ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરી દેવાતા લોકોની ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો જોવા મળી હતી અને સાથે લોકોમાં ચિંતા પણ વધી જવા પામી છે। ઈરાન અને અમેરિકાના ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં પણ અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે। ગેસ પુરવઠો ખોરવાઈ જતાં સુરતમાં લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરાયું છે, જેને લઈને લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી રહી છે। સરકારે તારીખમાં ફેરફાર કરતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। ગેસ બુકિંગની તારીખોમાં ફેરફાર કરતાં ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા દેખાઈ રહી છે। લોકોએ કહ્યું હતું કે ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતા નથી। બાઇટ વ્યૂ 2 સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા ગેસ એજન્સીઓના ગોડાઉનો અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યા છે। ઇન્ડિયન ગેસ હોય કે પછી એચપી, મોટાભાગની એજન્સીઓ પાસે સ્ટોક ન હોવાથી નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને રજતપાટ કરવાનો વાર આવ્યો છે। ગેસના ભાવે શહેરના ફૂડ બિઝનેસ પર સીધી અસર પડી રહી છે। ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है इसमें बाटला का। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था, अभी 8 दिन से तकलीफ है बस। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી क्या कारण મારું નામ છે। મારો બાટલો લખાવવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। બીજો હું નિયમમાં ફેરફાર આ મેળા તો ઓફિસમાં નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા, નહીં લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ। યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો હોય, જેને લઈને લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે વ્યવસ્થા કરતા ચિંતા વ્યક્ત કરી હતી।